ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સિહોર સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વરસાદ અત્યારે ભાવનગર જિલ્લાની અંદર પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। સિહોર સહિતના ગ્રામ્ય પંથકોના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા અને જેના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર જિલ્લામાં વરસાદ વાતાવરણ અહીંયા પલટા આવ્યો છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પણ વાતાવરણમાં જે છે તે પલટો જોવા મળ્યો છે। ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર કમોસમી વરસાદના કારણે ચોક્કસથી જે ઉનાળુ પાક છે ખેડૂતોના તે પાકને ચોક્કસથી નુકસાન થશે। બીજી તરફની વાત કરીએ તો નહીં માત્ર બે તાલુકા પરંતુ તળાજા, મહુવા પંથકમાં પણ વરસાદી જે છાંટા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। વિક્રમ, બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।